હું બંગાળના બાંકુરા જિલ્લાના બિષ્ણુપુરમાં છું. આ મંદિરો ટેરાકોટા અને બાલુચરી રેશમ વણાટની ભૂમિ છે. હવે હું બાલુચરી રેશમ અને બિષ્ણુપુરની હાટશાળ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યો છું. આ કળાનો ઉદ્ભવ સદીઓ પહેલા મુર્શિદાબાદમાં થયો હતો, જે પણ બંગાળમાં છે, પરંતુ તે બિષ્ણુપુરમાં સ્થળાંતરિત થઈ અને ત્યારથી આ એકમાત્ર જગ્યા છે જ્યાં આ કળા કરવામાં આવે છે. હું હાટશાળ વણકરો અને વેપારીઓ સાથે વાત કરવા જઈ રહ્યો છું એ જાણવા માટે કે બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની સમસ્યાઓ શું છે. બિષ્ણુપુર બાલુચરી રેશમની સાડીનું ઘર છે. તે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ એક હાથશાળ ઉત્પાદન છે, જેનો અર્થ છે કે કારીગરો આવી સાડીઓ વણવામાં કલાકો વિતાવે છે. હવે બિષ્ણુપુરમાં આ બધું ખૂબ જ નાની જગ્યાઓમાં થાય છે, જેવી કે જેમાં હું અત્યારે છું, અને એક સાડીને ખરેખર વણવામાં દિવસો લાગે છે. તો મોટા નગરો અને શહેરોમાં તમે જે પહેરો છો તે અહીંથી આ નાની વર્કશોપમાંથી આવી રહ્યું છે. મારી સાથે અહીં આ સજ્જન છે જે બાલુચરી રેશમ અને સાડીઓનો વેપાર કરે છે. આપનું નામ શું છે? રાજુપાલ. આ જણાવો, અમારા દર્શકો માટે સમજાવો કે અત્યારે અહીં શું થઈ રહ્યું છે. આ કઈ રીતે કામ ચાલી રહ્યું છે? કઈ રીતે જોઈ રહ્યા છીએ તો હેન્ડલૂમ સાડી છે, આખી બાલુચરી બની રહી છે, અને બાલુચરી તો ચાલી રહ્યું છે તો આપ સમજી લો 400 તો વર્ષથી ચાલી રહ્યું છે બિષ્ણુપુરમાં, અને પ્યોર હેન્ડલૂમ છે. આખી દુનિયામાં સાડી જાય છે, શ્રેષ્ઠ ગુણવત્તા છે. તેનું સિલ્ક છે, કાતન સિલ્ક છે. આ સિલ્ક જે છે તેને માલબારી સિલ્ક કહે છે, કાતન સિલ્ક કહે છે. ખૂબ જ સરસ ગુણવત્તા છે, અને આની સાડીનો જે પનો છે, જે લંબાઈ છે, તે શ્રેષ્ઠ છે. આ આખી દુનિયામાં જાય છે. કેવા પ્રકારની મોટિફ તમે બનાવો છો સાડી પર? કેવા પ્રકારની મોટિફ? આજે તે પ્રથમ શરૂ થયું હતું. તે સમયના રાજા મહારાજાની છબી હતી. એ પછી તે રામાયણ મહાભારતમાં આવ્યું છે. અત્યારે રામાયણ મહાભારત ચાલી રહ્યું છે, પરંતુ અમુક સાડીમાં બિષ્ણુપુરનું જે મંદિર છે, જોડ બાંગલા, રાજમાન, તે બધી ડિઝાઇન પણ અમુક સાડીમાં અમુક વણકર લગાવી રહ્યા છે. આ હેન્ડલૂમનું કામ તમે ક્યારથી કરી રહ્યા છો દાદા? કહ્યું ને, 20 વર્ષ કરી રહ્યો છું. વચ્ચે 10-15 વર્ષ છોડી દીધું હતું. કેમ છોડી દીધું? બજાર ડાઉન હતું, કામ નહોતું થઈ રહ્યું, એમ જ અમે જતા રહ્યા સર. સારું, એ કહો કે આ જે સાડી છે એને બનાવવામાં કેટલો સમય તમને એક સાડી બનાવવામાં લાગે છે? સાડી બનાવવામાં જેટલી હાથની સ્પીડ હોય, 3-4 દિવસ, 2-2.5 દિવસમાં થઈ જાય છે. કોઈને 3 દિવસ લાગે છે, કોઈને 4 દિવસ લાગે છે. અને તમને મજૂરી એક સાડી પર કેટલી મળે છે? મજૂરી તો ડિઝાઇન ઉપર નિર્ભર કરે છે. અમને એક સાડીના 2000 રૂપિયા મળે છે. એક માણસ? એક માણસ નહીં, 2 માણસ. સારું, બંને લોકો તમે લોકો મળીને કામ કરીએ છીએ. 2 માણસના 2000 રૂપિયા મળે છે. તમારી વર્કિંગ કન્ડિશન્સમાં શું ફરક આવ્યો? તમે જે રીતે કામ કરો છો, તમે આટલા વર્ષોથી કામ કરી રહ્યા છો, શું ફરક આવ્યો છે? અત્યારે શું સારું? બધા બોલે છે, ફક્ત કંઈક થાય નહીં તો એક જ લાઈન સારી, તો એ કામથી તો અમે જીવતા રહી શકીએ. એ અમારા કામમાં આવે છે, કંઈ બચાવી શકાતું નથી. એક વાત કહો દાદા, બહાર મેં જોયું બીજેપીનું પણ લાગેલું છે, ટીએમસીનું પણ લાગેલું છે. તમારા હિસાબે અહીં કોણ આગળ છે? મને તો લાગે છે કે આ વખતે આ પાર્ટી, બધા શું કહું, તમારા હિસાબે જે સારું કરશે તેને જ સારું કહીશ. તમને કોણ લાગે છે કે કોણ તમારા માટે સારું કરી શકે છે? મારા મતે બોલો, શરમાશો નહીં, બોલો. મારા મતે હું બીજેપી કહીશ. તમે તો એમને રોજ ડેલી બેસિસ પર કામ કરતા જુઓ છો. શું મેઇન પ્રોબ્લેમ છે? અહીંનો મેઇન પ્રોબ્લેમ છે જે લેબર શોર્ટ થઈ રહ્યો છે. આ જે કામ ચાલી રહ્યું છે ને, આ કામમાં નવા માણસો નથી આવી રહ્યા. એટલે કે એક જ કામ, એક જ જેવું, અને કોઈ રજા પથ્થું નથી. રજા પથ્થા પર હશે તો એની મજૂરીમાંથી કપાઈ જશે. મજૂરી મતલબ એ જે દિવસે કામ કરશે એ દિવસે કામના પૈસા મળશે. સ્ટેટ કે સેન્ટરની કોઈ સ્કીમ્સ છે આ લોકો માટે? કોઈ સ્કીમ નથી. જે માલિક છે, માલિકને જોઈએ સૂતર ઓછા રેટમાં સરકારે આપવું જોઈએ. જે શિલ્પી છે, જે શ્રમિક છે, એને જોઈએ સરકાર પાસેથી કોઈ ભથ્થું જોઈએ. હું આ સમગ્ર પ્રક્રિયાના એક અલગ પાસાની શોધખોળ કરી રહ્યો છું. આ ખૂબ જ રસપ્રદ લાગે છે. દાદા, તમારું નામ શું? તારા ગોતોબીત. કહો દાદા, આ શું થઈ રહ્યું છે? જોવામાં ખૂબ જ સારું અને સુંદર લાગી રહ્યું છે, પરંતુ થઈ શું રહ્યું છે? આ અમારી જે બાલુચરી, સ્વર્ણચરી સાડી જે બનાવવામાં આવે છે, તેનું આ જોડાણ તૈયાર થઈ રહ્યું છે. તો જોડાણ તૈયાર કરવા માટે જે ઘણા બધા દોરા અલગ અલગ જગ્યાએ તૈયાર કરવા પડે છે, તેના માટે આ એક ફાનાલી ફરી રહી છે. આ એક ફાનાલી ફેરવીને અમારે કુલ લગભગ 2500 જેટલા દોરા તૈયાર કરવા પડે છે. એ કહો કે અત્યારે આ કામમાં એટલે કે મજા રહી છે કે નહીં? હા, પહેલા આનંદ હતો,
સારો એવો આનંદ હતો. હવે દિવસે દિવસે અમારો જે રોજગાર રોજીરોટી છે તે ચલાવવામાં અત્યારે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. કેમ? અત્યારે કાચા માલ દોરાના ભાવ ભારે દરે વધી રહ્યા છે અને તેની સરખામણીમાં અમે જે બાલુચરી કે સ્વર્ણચરી સાડીઓ બનાવી રહ્યા છીએ તે બનાવીને અમને એટલા પૈસા નથી મળી રહ્યા. આ આખી ગલીમાં આવી જ હેન્ડલૂમ વર્કશોપ છે. તે બધી શાબ્દિક રીતે ખૂબ જ નાની જગ્યાઓ છે. પણ હું રાજુ સાથે પણ આ વિસ્તારના રાજકારણ વિશે થોડી વાત કરવાનો છું. રાજુ, એક વાત તમારી પાસેથી એ પણ જાણવા માંગીશું. હું તમને પણ પૂછી રહ્યો હતો કે તમારા હિસાબે આ જે લોકોની તકલીફ છે તેને કોણ સોલ્વ કરી શકે છે? ટીએમસી કે બીજેપી? જો આને સોલ્વ કરવા માટે શું જોઈએ તો તમને લેફ્ટ જોઈએ અને લેફ્ટ જ કરી શકે છે આને વધુ ડેવલપમેન્ટ કરવા માટે. એક બે જો તમે અમને તમારી અંદરની સાડી પણ બતાવી દો તો મને લાગે છે કે આપણે તૈયાર થયેલા કામનો પણ અંદાજ મેળવવો જોઈએ. અને આ સાડીઓ તે હેન્ડલૂમમાંથી કેવી રીતે તૈયાર થાય છે? તો રાજુ મારી સાથે થોડી સાડીઓ લઈને પાછો આવ્યો છે. રાજુ, જરા સાડી વિશે અમને થોડું બતાવો. અને આ શું મોટિવ છે થોડું સમજાવો. મોટિફ છે નૌકા બિલાસ છે. રાધાકૃષ્ણની જે સ્ટોરી છે તેને ડિઝાઇનનું નૌકા બિલાસ કહે છે. અને આમાં રાધાકૃષ્ણની ડિઝાઇન અને બોડીમાં જે જોઈ રહ્યા છો તે એક ડોલ બુટ્ટી છે. આમાં માળા લઈને ઊભી છે અને પાલવ પણ રામાયણ મહાભારતની સ્ટોરી છે. આ આખું રામાયણ મહાભારત. આખી રામાયણ મહાભારતની સ્ટોરી હોય છે. લેફ્ટવાળી જે સરકાર હતી તે સમયે દિલ્હી એક્ઝિબિશન થતું હતું. દરેક જગ્યાએ એક્ઝિબિશન થાય છે. તે એક્ઝિબિશનમાં જે લોકો ભાગ લઈ શકે છે વણકર વણાટકામવાળા તેમને એક ટાઈ પેન મળે છે. ટાઈ પેન વાળું બહુ ટાઈ પેન મળે છે. પણ આ સમયમાં શું થઈ રહ્યું છે તે જ એક્ઝિબિશન થઈ રહ્યું નથી. એક્ઝિબિશનમાં કોઈ જવા માંગતું નથી. એટલા માટે ડેલિગેટ જે મજૂરી સરકાર આપી રહી છે એક માણસના 75 રૂપિયા ટાઈ પેન આપી રહી છે. 75 રૂપિયા. અને અમે લોકો જે સાડી બનાવીએ છીએ અમારે જોઈએ છે કે જે સૂતર આવે છે તે સૂતર ઓછી રેન્જમાં મળવું જોઈએ. હમણાં આ જે સૂતર આવી રહ્યું છે ને આ સૂતરનો 1 કિલોનો 6600 વાળો ભાવ છે અને જે તાણાવાળું છે તે 6600, ભોન્નાવાળું છે તે 5400. તેનું કોસ્ટિંગ કરીને અમે લોકો જોઈ રહ્યા છીએ કે એક સાડીમાં અમને 400 રૂપિયા મળે છે. તો મને લાગે છે કે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે અને એ વાત પર પ્રકાશ પાડવો મહત્વપૂર્ણ છે કે નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ શેનો સામનો કરે છે. કારણ કે ખરેખર તેઓ જ અહીં મોટી સંખ્યામાં છે. મોટા વેપારીઓ કદાચ 4 કે 5 છે. તો એ અર્થમાં અહીં સમસ્યાઓ છે અને તે સમસ્યાઓ સુધારવાની જરૂર છે. અને જેમ આ બધા લોકોએ ખૂબ જ સ્પષ્ટપણે સમજાવ્યું છે, જે પગલાં લેવાની જરૂર છે તે સરકારોની સામે છે. જે પણ સરકાર સત્તા પર આવે, આશા છે કે બિષ્ણુપુર અને બંગાળમાં અન્યત્ર રાજુ જેવા લોકો અને તમામ વણકરો અને નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે વધુ કરવામાં આવશે.